શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી પ્રિય ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુરુવારના વ્રત કથા, જે આપણા ભગવાન બહુરૂપપતિ દેવની સમર્પિત છે. આજે આપણે જાણીશું આ વ્રત કેવી રીતે કરાય છે, વ્રતની વિધિ, વ્રતનું મહત્વ શું છે અને આ વ્રત કરવાથી કેવી રીતે લાભ થાય છે. જો તમે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા. જો આપણે ગમે તો આ ચેનલ પ્રથમવાર જોઈ રહ્યા છો તો આપ કૃપયા કરીને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી એમને ભવિષ્યના ધાર્મિક વિડીયોની જાણ તુરંત મળી રહે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવે નમઃ. બોલો ગુરુદેવની જય. બૃહસ્પતિ દેવની જય. મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર દરેક વિષયમાં કોઈને કોઈ દેવતાઓનો સમર્પિત હોય છે. જે ગુરુવારનું મહત્વ ઘણું વિશેષ છે, કારણ કે આ દિવસે ભગવાનના બૃહસ્પતિ દેવને અર્પિત છે. તેઓ દેવતાઓના ગુરુ છે. તેમના આશીર્વાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને સૌભાગ્ય, વિજય અને યજ્ઞ પ્રાપ્ત થાય છે. આ દિવસે જો ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે તો જીવનના બધા જ દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે. ઘણીવાર લોકો ગુરુદોષ દૂર કરવા માટે ગુરુવારનું વ્રત રાખે છે. પૂજન અને સામગ્રી. આ વ્રત માટે નીચેની સામગ્રી જુઓ. એક બાજોટ પીળું કપડું પાથરવા માટે, પીળા પુષ્પો, ચંદનના પીળા ફળ, શુદ્ધ ઘીનો દીવો, અગરબત્તી, પાટલી અને ચણાની દાળ. કોઈ હોય તો ઉત્તમ ગોળ અને કિસમિસ, ગંગાજળ, રોટલી, અક્ષત, ચોખા, કુમકુમ, તુલસી પાત્રો, જળથી ભરેલા કળશ. ભક્તો વહેલા સવારે ઉઠીને સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરી શકે છે. સાદી રીતે આ વ્રત અને પૂજારી કરી શકાય છે. જો શક્ય હોય તો આપ ઈષ્ટદેવની પૂજા સાથે ગુરુ ગ્રહ માટે પણ ઘાટની સ્થાપના કરીને પૂજા કરવી એ લાભદાયક ગણાય છે. ત્યારબાદ આખા ઘરમાં ગંગાજળ છાંટા કરી શકાય છે અને તેમની પૂજા સ્થાન સારી રીતે સફાઈ કરવામાં આવે છે. ભગવાન બહુરૂપપતિ દેવની મૂર્તિ, ચિત્ર હોય તો તેમને પૂજા સ્થળે સ્થાપિત કરવામાં આવે છે. બાજોટ પર પીળું કપડું, વસ્ત્ર પાથરીને અનાજની ઢગલી બનાવવા, ત્યાં કળશ, કુંભ સ્થાપિત કરવામાં આવે છે, જેના ઉપર શ્રીફળ એટલે નારિયેળ મૂકવામાં આવે છે. પૂજામાં પીળા પુષ્પો, ફળો, મીઠાઈઓ, ચોખા, હળદર, ચણાની દાળ અને કિસમિસથી ભગવાન બહુરૂપપતિ દેવની પૂજા થાય છે. ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે અને ધૂપબત્તી કરાય છે અને મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. બહુરૂપપતિ દેવની મંત્રો: ઓમ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ બહુરૂપતયે નમઃ અથવા ઓમ રીં ગુરુવે નમઃ. પછી ભગવાન બહુરૂપપતિ દેવની આરતી કરવામાં આવે છે. પૂજામાં ચડાવેલા હળદરમાંથી થોડુંક માથામાં તિલક રૂપે લગાડવું જોઈએ એ માન્યતા મુજબ છે. તિલક કરવાથી જીવનના અનેક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને લગ્ન સંબંધી સમસ્યાઓનું રાહત મળે છે. પતિ પત્ની વચ્ચે સુખના દમ્યા મળે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. જો પૂજામાં બહુરૂપી દેવની મૂર્તિ અને ચિત્ર ઉપલબ્ધ ના હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરી શકાય છે, કારણ કે તેઓ પણ ગુરુ રૂપમાં બનાવવામાં આવે છે. શ્રી કૃષ્ણની પણ પૂજા કરી શકાય છે, કારણ કે તે જગત ગુરુ
તરીકે ઓળખાય છે. આ ભક્તોને ગુરુ મંત્રની દીક્ષા લીધેલી હોય તો પોતાનો ગુરુ મંત્રનો જાપ કરી શકે છે. પોતાના ગુરુદેવની પૂજા કરવી અને શુભ માનવામાં આવે છે. ગુરુવારનું વ્રત એ મહત્વ છે. ગુરુદેવ બહુપતિ જ્ઞાન, ધન, ધર્મ અને મોક્ષ કારણ કે ભૂત દેવતા ગણાય છે. જેમની ભક્તિ જીવનમાં અનેક લાભ થાય છે. તેઓ બુદ્ધિ દેવતા પણ છે, જેથી તેમને પૂજા, જ્ઞાન અને સમાજ વધે છે. બહુપત દેવની ધનની પ્રાપ્ત કરવામાં હોવાથી તેમની કૃપા, ધન, વૈભવ, શાંતિ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. બૃહસ્પતિ દેવની મહત્વ અને વ્રત કથાનું આંભારણ. બૃહસ્પતિ દેવની વિવાદના કારણે માનવામાં આવે છે જો કુંડળીમાં ગુરુ અને ગ્રહ શ્રેષ્ઠ હોય છે તેને વ્યક્તિની વિવાહ જીવનમાં સુકામ બને છે. તેથી વિવાહ વિધિઓ અને વિલંબ અથવા જીવનસાથી પસંદ કરવાની સમસ્યા દૂર કરવામાં આવે છે. જે ગુરુવારનું વ્રત કરવામાં આવે છે તેને સંતાન સુખ મળે છે માટે પણ ભક્તો આ વ્રત કરે છે. ગુરુ ગ્રહણ મજબૂરી હોય તો કારણ કે શારીરિક કીર્તિમાં સફળતા મળે છે, જેથી નોકરી વ્યવસ્થામાં ઉત્તમ માટે પણ આ વ્રત લાભદાયક છે. બૃહસ્પતિ દેવની અવ્યવસ્થાએ કારણ પણ છે, જેથી શરીરના સંબંધિત કષ્ટો દૂર કરવામાં આવે છે. આરોગ્યમાં મેળવનાર માટે આ ગુરુવારનું વ્રત કરાય છે. જે આ રીતે ગુરુવારનું વ્રત, પૂજા અને ઉપવાસ, વ્રત કથા શ્રાવણ કરવાથી ગુરુ ગ્રહના દોષ દૂર થાય છે, જે ભગવાનને બહુપતિ દેવની પ્રસન્ન થાય છે. ચાલો હવે આપણે સાંભળીશું બહુપતિવારની વ્રત કથા, જેમાં 2 અલગ અલગ કથાઓ હોય છે. કથા 1. એક સમય ભારત ભૂમિકામાં એક પ્રતાપી અને એક દાનવીર રાજા રાજ કરતા હતા. તેઓ દરેક ગરીબો અને બ્રાહ્મણોને દાન આપતા હતા, ભોજન ખવડાવતા અને પુણ્ય કાર્ય કરતા હતા. પરંતુ તેમની રાણીઓને બધું ગમતું નહોતું. રાજા ભક્તિ અને દાનથી રોકતી. જે દિવસે રાજા શિકાર માટે જંગલ ગયા, ત્યાં રાણી મહેલમાં એકલી હતી. ત્યારે સમયે બહુપતિ દેવની એક સાધુના રૂપમાં રાણીની પરીક્ષા લેવા આવ્યા અને ભિક્ષા માંગવા લાગ્યા. રાણીએ કહ્યું, હે સાધુ મહારાજ, હું દાન પુણ્યથી કંટાળી ગઈ છું. મારા પતિને બધું ધન દાનમાં આપી દે. મને ધનથી મુશ્કેલી લાગે છે. સાધુનો જવાબ આપ્યો, હે રાણી, તમારું વિચારો તો ઘણા વિચિત્ર છે. લોકો તો ધનને માટે સંઘર્ષ કરે છે અને તમને ધનથી બેભાન મિલકત હોવા છતાં પણ તમે અસ્વીકાર છે. ધન, સંતાન અને સૌભાગ્ય તો દરેક મનુષ્ય ઈચ્છે છે. હેવાન પાપીઓ પણ આ બધું ઈચ્છે છે. તમારા ધન તમને ભૂખ્યા ખવડાવી શકો છો, તરસેલા લોકો પાણી પીવડાવી શકે છે, મુસાફર માટે ધર્મશાળા પણ બનાવી શકો છો અને ગરીબોને કન્યાઓનો લગ્ન કરાવી શકો છો. આવી અનેક જાતિઓનો તમારી મંદ રાહ જુએ છે. તમે આ કામ કરો, તમારું લોક અને પરલોક બંને સાર્થક બની શકે છે. પરંતુ રાણીને આ બધું સાંભળીને ગુસ્સે થઈ ગઈ. તેમણે કહ્યું, સાધુના ઉપદેશને કોઈ અસર થયો નહીં. તેમણે કહ્યું, મને કંઈ સમજાવાનું નથી. હું એવું ધન નથી ઈચ્છતી જ્યાં દરેક જગ્યાએ મારાથી દાન કરવું પડે. બહુપતિ દેવ મહત્વ અને કથા સાંભરણ. તેને બહુપતિ વિવાદના કારણે તે માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગુરુ ગ્રહ શ્રેષ્ઠ વ્યવહારિક જીવનમાં રાણીએ પૂર્ણ ધર્મના પરિવારની રાજાની મુલાકાત બહુરૂપ દેવથી. જ્યારે રાજા રાણી મહેલમાં પૂજા પૂર્ણ કરી ત્યાં
તેમણે વિચારવા લાગ્યું કે જો દાસીને બૃહસ્પતિ દેવની વિવાદ કારણે માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ શ્રેષ્ઠ હોય તો વ્યક્તિ વ્યવહારિક જીવન સુખમય બને છે, જેથી વિવાદના વિભેદનો વિલંબ અને જીવનસાથી પસંદ કરવામાં આવે છે. સમસ્યા દૂર કરવા માટે તેમને ગુરુવારનું વ્રત કરવામાં આવે છે. સંતાન સુખ મેળવવા માટે ભક્તોને આ વ્રત કરે છે. પણ ગુરુ ગ્રહ મજબૂરી હોય તો આ કારકિર્દીને સફળ મળે છે. જેને નોકરીની વ્યવસ્થા ઉત્તમ માટે આ વ્રત લાભદાર છે. બૃહસ્પતિદેવની વ્યવસ્થાના કારણે પણ તેમના શરીર સંબંધી કષ્ટો દૂર કરવામાં આવે છે. આરોગ્ય મેળવવા માટે પણ તે ગુરુવારનું વ્રત કરાય છે. આ રીતે ગુરુવારનું વ્રત, પૂજા અને ઉપવાસ વ્રત શ્રાવણ કરવાથી ગુરુ ગ્રહ દોષ દૂર થાય છે. ભગવાનને બૃહસ્પતિદેવ પસંદ થયા. ચાલો આપણે હવે સાંભળીશું બૃહસ્પતિવારની વ્રતકથા, જેમાં અલગ અલગ કથાઓ છે. ભારતના એક સમય ભારત ભૂમિ એક પ્રતાપશાળી રાજા રાજ કરતા હતા. તેને દરેક ગરીબોને દાન પુણ્ય કરતા હતા. ભોજનનું પુણ્ય કાર્ય અને પરંતુ તે રાણીઓ માટે બધું જ ગમતું ન હતું. તે રાજાને ભક્તિ દાન રોકતી હતી. ત્યારે એક દિવસ રાજા શિકાર માટે જંગલ ચાલી ગયા. રાણી મહેલમાં એકલી હતી. તે સમયે બહુરૂપી દેવ સાધુના રૂપ ધારણ પરીક્ષા લેવા આવ્યા અને ભિક્ષા માંગવા લાગ્યા. રાણીએ કહ્યું, હે સાધુ મહારાજ, હું દાન પુણ્યમાં કંટાળી ગઈ છું, પણ મારા પતિનું બધું ધન દાનમાં આપી દે. મને ધનની મુશ્કેલી લાગે છે. સાધુએ જવાબ આપ્યો, હે રાણી, તમારું વિચાર અને ઘણા વિચિત્રો છે, પણ લોકો ધન અને સળગણ કરે છે અને તેમની ધન અને બેફામ મિલકત હોવા છતાં પણ તે સ્વીકાર્ય છે. ધન, સંતાન અને સૌભાગ્ય દરેક મનુષ્ય ઈચ્છે છે. હેવાન પાપી પણ બધું ઈચ્છે છે. તમારા ધન અને તમે ભૂખ્યાને ખવડાવો, તરસેલાને ખવડાવો, પાણી પીવડાવો, મુસાફરોને ધર્મશાળા બનાવો અને ગરીબોની કન્યાનું લગ્ન કરવા ઈચ્છો. આવી અનેક જ્ઞાતિઓ તમારી મદદમાં રાહ જુએ છે. આમ તમારું પરલોકમાં પણ સાર્થક બને છે. પરંતુ રાણીને આ બધું સાંભળીને ગુસ્સે થઈ અને તેમણે કહ્યું, સાધુના ઉપદેશનો કોઈ અસર ન થયો. પરંતુ તેમણે કંઈ સમજાવ્યું નહીં અને તેમણે ઈચ્છે ત્યાં દરેક જગ્યાએ દાન મારાથી દાન કરાવવું પડે. રાણી પુણ્ય, ધર્મ અને પરિવર્તન અને રાજાની મુલાકાત. બહુરૂપ જ્યારે રાણીની બહેનોને પૂજા પૂર્ણ કરી ત્યારે તેમને વિચાર આવ્યો કે દાસીએ જવાબ ન આપવાથી રાણી દુઃખી અને ગુસ્સે થઈ ગઈ. તેમણે તરત જ બહુરૂપ દેવને વંદન કરી પોતાની બહેનોને ઘરે લઈ અને કહ્યું, હે બહેન, હું તારા બૃહસ્પતિવારનું વ્રત કરતી હતી એટલે તારી દાસીને જવાબ ન આપી શકી. પરંતુ પૂજા પૂરી થયા બાદ ત્યાં સુધી તે ઊભી રહી. હવે કહો, તમે દાસી શા માટે મોકલ્યા હતા? ત્યારે રાણીએ કહ્યું, બહેન, હવે શું તું છુપાવે છે? ઘરમાં ખાવા માટે પણ દાણો પણ નથી અને ભૂખેથી તડફડાઈ છું એટલે તારી પાસે સહાય માટે દાસીને મોકલાવી હતી. ત્યાં રાણીએ મહેલમાં બોલી, બહેન, બહુરૂપી દેવ દરેક મનોકામના પૂરી કરે છે. તું પણ આ ગુરુવારનું વ્રત શરૂ કર. બધું સુધરી જશે અને તારા ઘરમાં ધન સંપત્તિ ફરી આવશે અને હાલ માટે હું તમારા ઘરનું અનાજ પણ મોકલાવીશ. પરંતુ આ દાસી પણ બોલી, રાણીબા, પહેલાં જ્યારે આપણે ભોજન ન મળતું ત્યાં આપણે ગુરુવારનું વ્રત કરતા હતા. એ પુણ્ય કમાવામાં છે. આ વાત રાણીને બધું યાદ આવી ગયું. તેમણે વ્રત કરવાની તૈયાર થઈ ગઈ. રાણીએ મહેલમાં વ્રત કરવાની વિધિ બતાવી અને પીળા ચણાની દાળ, કિસમિસ, કેળા, પીળા ભોજન વડે વિષ્ણુ ભગવાનની પૂજા અને કેળા વૃક્ષ પર પૂજા કરી.
દીવો પ્રગટાવીને વ્રત કથા સાંભળીને વ્રત સંપાદિ કરવી. ગુરુવાર આવ્યો ત્યારે રાણી અને દાસીના શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. કેળાના વૃક્ષ પાસે જઈને ભગવાન વિષ્ણુ ચણા દાળ અને ગોળ અર્પણ કર્યું અને પીળું ભોજન કર્યું અને બહુરૂપી દેવ વ્રત પસંદ થયા. તેમણે ધીમે ધીમે તેમની પાસે ભોજન અને ધનની વ્યવસ્થા લાગી. તેમણે દર ગુરુવારે વ્રત કરવાનું ચાલુ રાખ્યું. બહુરૂપી દેવની કૃપાથી તેમને ઘરમાં ફરીથી સુખ અને શાંતિ અને ધન સમૃદ્ધિ આવી ગઈ તેમજ ઘરના બધું જ સારી રીતે ચાલવા લાગ્યું. રાણી ફરી આળસ કરવા લાગી. દાસી અને રાણીએ સમજાવ્યું, રાણીબા, હવે આળસ ના કરો. એ સુખ અને ધન મળ્યું છે તો બહુરૂપી દેવની કૃપાથી મળ્યું છે. ધન સદુપયોગ કરો અને દાન પુણ્ય કરો જેથી તમારું પુણ્ય મેળવી શકાય. રાણીને સમજ પડી અને તેમણે ફરી દાન પુણ્ય શરૂ કર્યું. બીજા બાજુમાં રાજા એકલા પરદેશમાં રહીને દુઃખી થઈ ગયા હતા. એક દિવસ તે જંગલની ઝાડની નીચે બેઠા હતા ત્યારે પોતાની હાલત યાદ કરીને વ્યાકુળ થઈ ગયા. તેને એક દિવસ પણ ગુરુવાર હતો તે અચાનક સાધુ તેમના સામે દેખાયા. તેમને સાધુ બહુરૂપ દેવને પોતે જ હતા. બહુરૂપ દેવ રાજાને પૂછે છે, એ રાજા શા માટે દુઃખી છે? આમ ચિંતામાં કેમ બેઠા છો? ત્યારે રાજા બે હાથ જોડીને કહે છે, હે મહાત્માજી, લાગે છે કે તમે ઘણું બધું જાણો છો. પણ આમ કહીને રાજા રડી લાગ્યા. તેમણે પોતાનું આખું દુઃખ કથન કર્યું. બહુરૂપી દેવ રાજા કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણીને બહુરૂપી દેવનું અપમાન કર્યું હતું. તેમના કારણે તમારું ધન સંપત્તિ બધું નષ્ટ થઈ ગયું છે. રાજાનું આ પૂર્ણ સૌભાગ્ય. અને બીજી કથાઓ શરૂઆતમાં સૌપતિ દેવ રાજા કહે છે, હે રાજન, તમારી યજ્ઞ અને કીર્તિ સંપત્તિ ફરી પ્રાપ્ત થશે. પણ ચિંતા છોડ, તારા ઘરમાં બધા કષ્ટો સમાપ્ત થઈ ચૂક્યા છે. તમે ફરીથી સમૃદ્ધિ અને સંતોષિત જીવન જીવશો. તેમને ગુરુવારનું વ્રત કરો અને કથા સાંભળો અને બહુરૂપી દેવની પૂજા કરો. પછી પરિવારની સાથે પ્રસાદ લઈ અને વહેંચવી. આ રીતે ભગવાન તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે. સાધુના રૂપમાં આવેલા બહુરૂપ દેવની વાત સાંભળીને રાજા બોલ્યા, હે પ્રભુ, આજથી હું ગુરુવારનું વ્રત કરવાનું શરૂ કરીશ અને તમારી પૂજા કરીશ. રાજા આ વચન સાંભળીને બહુપતિ દેવને તથાસ્તુ કહ્યું. અંધકાર ધ્યાન થઈ ગયા. આ સમય સાથે રાજાએ ગુરુવારનું વ્રત શરૂ કર્યું અને વ્રતમાં સંભાવ રાજા ફરી પોતાનું રાજ્ય, સુખી અને સન્માન પ્રાપ્ત કર્યું. નગર વિશાળ યુગમાં જોડાયો અને જ્યારે રાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા ત્યારે નગર ફરી હરીભરી અને સમૃદ્ધિ દેખાઈ. રાજાએ લોકોમાંથી પૂછ્યું, આ બધું બદલાઈ કેવી રીતે ગયું? લોકોએ જવાબ આપ્યો, મહારાજ, આ બધું તો રાણીએ કર્યું છે. અને રાણીનું વ્રત કર્યું એટલે સમગ્ર નગરનું પણ વ્રત કરવાનો પ્રયત્ન. જ્યારે રાણીને ખબર પડી કે રાજા પાછા આવ્યા છે ત્યારે દાસી સાથે રાજાની આવકાર માટે દરવાજા પાસે પહોંચી ગઈ. રાજાના આખા નગરમાં ઢંઢેરા પીટાવ્યો અને દરેક વ્યક્તિને ગુરુવારનું વ્રત કરશે તે બહુરૂપી દેવની પૂજા કરશે જેથી નગરમાં કોઈ અવછેદ ન રહે. સમય જતાં રાણી ગર્ભ થયો. તેમને એક સુંદર સંતાનનો જન્મ આપ્યો. સમગ્ર નગર રાજાના ભોજન અને ભેટ વહેંચવા આવી. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. બહુરૂપી દેવના આશીર્વાદ નગરમાં સુખ અને સમૃદ્ધિ રહ્યું અને રાજાને જીવન સુખ સંપત્તિ ભરેલું રહ્યું. બહુરૂપી વાર બીજી વાર કથા. પ્રાચીન સમયની એક વાત છે. એક બ્રાહ્મણ પરિવાર હતો. તે ખૂબ જ ગરીબ જ હતા. તેમને એક સંતાન પણ ન હતું. બ્રાહ્મણજીની પત્ની બહુ મેલી અને અશુદ્ધ રહેતી હતી. ક્યારેય સ્નાન ન કરતી, કોઈ દેવતાની પૂજા ન કરતી. બ્રાહ્મણે ખૂબ દુઃખી
રહેતો. તે વિચારવા લાગ્યો, આવું જીવન શૂનું શા માટે જીવવું? થોડોક વખત પછી ભગવાનની કૃપાથી બ્રહ્માને એક દીકરો મળી ગયો. દીકરો મોટો થઈને ભગવાન વિષ્ણુ તથા બહુરૂપ દેવના ભાવપૂર્વક જાપ કરવા લાગ્યો. નિયમિત ગુરુવારનું વ્રત કરતી અને પૂજા કર્યા પછી પાઠશાળા જતી. ત્યારે પાઠશાળામાંથી પાછી ફરતી ને ત્યારે તેમને હાથમાં સોનાના જવ જોઈને એક વખત ઘરે આવી તેમને સોનાનો જવ સુપડામાં સાફ કરતી હતી. ત્યારે બ્રહ્માણે કહ્યું, એ બેટા, આ સોનાના જવ શા માટે સાફ કરવા? શા માટે સોનાનું ઝૂંપડું જોયું? ફરી આવેને ગુરુવાર કન્યાએ ફરી વ્રત કર્યું અને તેમને ભગવાન પ્રાપ્ત કર્યા. બહુરૂપી દેવની જો તમારી પૂજા અને સાચા મનથી કરે તો તેમને સોનાના જવ માટે સોનું સોપડું આપે. બહુરૂપી દેવની કન્યા આર્થિક શિકારી પાછી જ્યારે પણ તેમને કન્યા પાઠશાળામાં જાય છે ત્યારે રસ્તામાં જવ વેરતી જાય છે. તેમને પાછી ફરતી વખતે જવ સોનાના બની જાય છે. એમ સોનાના જવ લઈને કન્યા ઘરે આવે છે. બહુરૂપતિવારની બીજી કથાનો બીજો ભાગ. બહુરૂપી દેવની કૃપાથી તેમને કન્યાએ સોનાનું ઝૂંપડું પણ મળી ગયું. પણ તેમની માતાને વ્યવહાર પહેલા જ રહ્યો. એક દિવસ કન્યા સોનાના ઝૂંપડામાં સોનાના જવ સાફ કરતી હતી. ત્યારે શહેરમાંથી એક રાજકુમાર ત્યાં પસાર થયો હતો. કન્યાને આ રૂપમાં જોઈ મોહિત થઈ ગયો અને મહેલને પહોંચી તેમણે ભોજનનો ત્યાગ કર્યો અને ઉદાસ રહેવા લાગ્યો. રાજા વિચાર્યું કે રાજકુમારને શું થયું હશે. તે પ્રધાનમંત્રીને બોલાવ્યા. મારા દીકરાને શું તકલીફ છે? કંઈક વાત દુઃખી છે, પણ કોઈનું અપમાન કર્યું છે? પ્રધાનજીએ પણ પૂછ્યું, બેટા, શું તમારે કંઈ બીક છે કે તમે દુઃખી છો કે તમને ખુશ કરવા માટે શું કરી છીએ? ત્યારે રાજકુમારે કહ્યું, હે પિતાશ્રી, મને કોઈ દુઃખ કે અપમાન નથી, પરંતુ હું એક શહેર ગયો હતો. ત્યાં એક સુંદર કન્યા જોઈ હતી. એ કન્યા સોનાના ઝૂંપડામાં સોનાના જવ સાફ કરતી હતી. ત્યારે તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છું છું. આ સાંભળી રાજા આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે હું તમારી સાથે લગ્ન તેમને જરૂર કરાવીશ. ફરી રાજકુમાર નગરમાં ગયા અને એ કન્યાનું ઘર શોધી કાઢ્યું. બ્રહ્મા પાસે લઈ જઈને કહ્યું, હે બ્રહ્મદેવ, હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. બ્રહ્મદેવે ખૂબ પ્રસન્ન થયા અને તેમને વિધાન લગ્ન કરવાની કન્યાને વિદાય પછી બ્રહ્માને પહેલા જેવી ગરીબામાંથી પાછા આવી ગયા. ભોજન માટે સરગન થવા લાગ્યો. એક દિવસ દુઃખી થઈ બ્રહ્મા પોતાની પુત્રી પાસે જઈને કહ્યું, હે બેટા, હું ફરી ગરીબામાં આવી ગયો છું. મારી માં પણ બીમાર છે અને પુત્રી પિતાને ઘણું ધન આપ્યું. તેમને સુખેથી રહેવા લાગ્યા. થોડો સમય ફરી થયો અને પરિસ્થિતિ આવી. બ્રહ્મા ફરી પુત્રી પાસે આવી ગયા અને ત્યારે પુત્રીને કહ્યું, હે પિતાજી, મારી માતાને કહો કે હું ઘરમાં સાફ સફાઈ રાખે, બહુરૂપતિ દેવની પૂજન કરે અને સ્નાન કરે અને ભગવાન વિષ્ણુને ભક્તિ કરે, ગુરુવારનું વ્રત કરે અને બહુરૂપ દેવની કથા અને સાંભળીને તેમાં કરવાની ગરીબી દૂર થશે. બ્રહ્મા આ વાત પત્ની પહેલ કથા અને મહિમા સાંભળી તેમને કરવાની ગરીબી દૂર થશે. બ્રહ્માએ આ વાત પત્નીને કહેલી. પતિ પણ પત્નીને સલામતી આપી. પછી ગુરુવારનું વ્રત રાખ્યું અને પૂજન કર્યું અને બહુરૂપી દેવની કૃપાથી ધનવાન બની ગયા. બંને સુખી થયા અને અંતે સર્વે પામ્યા શ્રદ્ધા અને શક્તિનું પરિણામ. આ જોઈને વ્યક્તિ ખૂબ ભાવપૂર્વક બહુરૂપી દેવની પૂજા કરે છે અને કથા સાંભળે છે, આ વ્રત રાખે છે અને ભગવાનની સદાય કૃપા
કરે છે। ચાલો હવે આપણે બહુરૂપી દેવની આરતી કરીએ। ઓમ જય બહુરૂપી દેવા આરતી। ઓમ જય બહુરૂપી દેવા। છીન છીન ભોગ લગાવું કદલી ફળ મિલવા। ઓમ જય બહુરૂપી દેવા। તુમ પૂર્ણમ આત્મા તુમ અંતર્याम। તું जगत पिया जगदेश्वर तुम सबका है स्वामी। ओम जय बहुरूपी देवा। चारण मुत निपज निरल सब पालक हरता। सलक मनोकामनाएं कृपा करो भरता। ओम जय बहुरूपी देवा। तन मन धन अर्पण करना जो धन समर्पणे प्रभु प्रकटे तब होकर आकर द्वारे अड़े। ओम जय बहुरूपी देवा। दीनो दया निधि भक्त अहितकारी पाप दोष सबा हरता भव बंधन हारी। ओम जय बहुरूपी देवा। सकल मनोरथ दायक सब है सहायक हारो। विषय विकार मिटावो संतान सुखारो। ओम जय बहुरूपी देवा। जो कोई आरती तेहरी प्रेम हकीकत गावे भक्त वंदन करे तो निश्चय पावे। ओम जय बहुरूपी देवा। आ अंगे बहुरूपी देवनी जय। भगवान लक्ष्मीपति नारायणनी जय। મિત્રો બહુરૂપી વારની કથા વ્રત કથા આશા હશે કે તમને પસંદ આવી હશે। હવે આપણી આરતી પછી ભગવાનને આશીર્વાદ લઈ મિત્રો સાંભળવા માટે લઈએ। જય મિત્રો, તમને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।